કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલા દાદા દાદી પાર્કમાં દબાણ અને અવાજ પ્રદૂષણ અંગેનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ કચ્છ યુનિટના આગેવાન અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા જિલ્લા કલેક્ટર, ચીફ ઓફિસર અને વહીવટી અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા મુજબ અગાઉ ભુજના નઝરબાગ વિસ્તારમાં આવેલા દાદા દાદી પાર્કનું રિનોવેશન કર્યા બાદ તેને માત્ર સિનિયર સિટીઝન્સ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જો કે હાલ પાર્કની દેખરેખ બંધ થતાં અસામાજિક તત્વો અને કરાઓકે ગાયકોએ પાર્ક પર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અરજી મુજબ દરરોજ સાંજે પાર્કમાં મોટી સંખ્યામાં કરાઓકે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને અવાજ પ્રદૂષણ ફેલાવવામાં આવે છે। આ કાર્યક્રમો માટે પોલીસની મંજૂરી અથવા જરૂરી પરવાનગી લેવામાં આવતી નથી અને મોડી રાત સુધી કાર્યક્રમો ચાલુ રહેતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ પરિસ્થિતિને કારણે સિનિયર સિટીઝન્સ માટે બનાવવામાં આવેલ પાર્કમાં તેઓને બેસવા માટે જગ્યા મળતી નથી। ઉપરાંત પાર્કના બાથરૂમ અને સ્ટોર રૂમ પણ કેટલાક સ્થળોએ તાળા મારી પોતાનો સામાન રાખી ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ છે। અરજદારે તાત્કાલિક પાર્કને દબાણમુક્ત કરાવવા, ફક્ત સિનિયર સિટીઝન માટે પ્રવેશ સુનિશ્ચિત કરવા તથા નિયમોનો ભંગ કરતા લોકો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો રેલી, અનશન અને કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવામાં આવશે। અનિરુદ્ધસિંહ ગોહિલ, પ્રમુખ ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ કચ્છ યુનિટ અને ઉપપ્રમુખ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન। અમારી માંગણી એ છે કે જે ભુજનો દાદા દાદી પાર્ક છે, જે ભૂતકાળમાં નજરબાગ હતો, પછી સાંગી સિમેન્ટે એને દાદા દાદી પાર્ક તરીકે ઘોષિત કર્યો અને હાલે નગરપાલિકાએ પોતા હસ્તક લીધો, તો અગાઉ એમાં માત્ર સિનિયર સિટીઝન્સને જ પ્રવેશ આપવામાં આવતો, પરંતુ અત્યારે ગીત સંગીતના બાને લોકોએ ત્યાં ગેરકાયદેસર કબજો જમાવ્યો છે। એટલી હદે કબજો જમાવ્યો છે કે ત્યાંના જે ટોયલેટ છે એને પણ પોતાના તાળા માર્યા છે અને સ્ટોર રૂમ છે એમાં પોતાનો સામાન રાખીને પોતાના તાળા માર્યા છે, જાણે એમને લીઝ ઉપર મળ્યું હોય। હવે વેકેશન શરૂ થાય છે ત્યારે વડીલો એમના દીકરા દીકરી અને સગીર વયના સાવ નાના બાળકો હોય, દોયત્રા દોયત્રી હોય, પોતરા પોતરી હોય, એને લઈને જો આ દાદા દાદી પાર્કમાં આવે તો એમને પગ મૂકવાની પણ જગ્યા નથી। એટલે આ ગીત સંગીતના પ્રોગ્રામ બંધ કરવા જોઈએ, કારણ કે બાગ બગીચા એ નાચગાન માટેનું સ્થળ નથી, ઓપન થિયેટર નથી, બગીચો છે। આમાં સિનિયર સિટીઝનને જ પ્રવેશ આપવો જોઈએ એવી અમારી સ્ટ્રોંગલી માંગણી છે। અને આ માંગણી જો સ્વીકારવામાં વિલંબ થશે તો વિલંબ કરનાર સામે પણ અમે કાયદેસર કોર્ટ દ્વારા હુકમ કરાવશું કે એમની સામે પણ કાર્યવાહી થાય। આ નાચગાન બંધ થવા જ જોઈએ। આમાં તમામ નિયમોનો ઉલ્લંઘન કરવામાં આવ્યો છે। લાઇટનું એમને કોઈ સેપરેટ મીટર લીધું નથી, સીધા છેડા લઈ વિદ્યુત વપરાશ કરે છે, એનો કોઈ ચાર્જ ભરતા નથી અને નગરપાલિકા પાસે લાઇટનું બિલ ચૂકવવા માટે રૂપિયા નથી અને આ લોકો સતત લાઇટ વાપરે છે। સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે મનોરંજનના કાર્યક્રમને પોલીસનો પોઝિટિવ અભિપ્રાય હોય પછી મામલતદાર સાહેબ સાઉન્ડ સર્વિસની પરમિશન આપે તો પણ 10 વાગ્યા સુધી જ કાર્યક્રમ રજૂ કરવો, એના બદલે બાર 1 વાગ્યા સુધી આ લોકો પ્રોગ્રામ કરતા હોય છે અને ઘણા એમાં ઝઘડા થયા છે, ઘણી બધી તકરારો થઈ છે। આપણે વંદે માતરમ પાર્કનો દાખલો લઈએ તો આસપાસ રેસિડેન્સ છે, મંદિર છે, ધાર્મિક જગ્યાઓ છે, રસ્તો સાંકડો છે, એમાં બાર 2 વાગ્યા સુધી, ઘણી વખત 1-2 વાગ્યા સુધી કાર્યક્રમ થતા। લોકોએ કંટાળીને અરજી દીધી ત્યારે માંડ બંધ થયું, પણ વળી પાછા કેટલાક લોકો સક્રિય થયા છે કે અમે તો અમારી ટ્રોલી લઈ જઈશું ને પાછું વંદે માતરમ પાર્કમાં પણ અમે ચાલુ કરશું। અને સાહેબ, ભુજનો એક પણ એવો બગીચો બાકી નથી કે જ્યાં ગીત સંગીતના ગેરકાયદેસર પ્રોગ્રામ થતા ન હોય। બગીચાઓ ફરવા માટે છે, ફરવા માટે જ રહેવા જોઈએ, આ અમારી માંગણી છે।